આજે સાંજે ફરી એકવાર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજના દિવસમાં પ્રભુએ અદ્ભુત એવી કૃપા આપી, સહાય કરી, મદદ કરીને સાંજના સમયે ફરી એકવાર આપણને પ્રભુ એની હજુરમાં લઈ આવ્યો છે. આપણે એનું ભજન કરીએ અને વચન વાંચીએ ત્યારે આ સમયને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી કૃપાથી, દયાથી ભરજો, તમારા ઉપરના આશીર્વાદો આપજો અને પ્રભુ વચન તમારું જે શીખીએ વચન દ્વારા પ્રભુ તમે માનવી મને ગૌરવ પ્રાપ્ત કરજો એ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. અમે દરેક તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. વિશ્વાસી જીવનની શૃંખલા જે આપણે છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યા છે અને શૃંખલાના અનુસંધાનમાં ઘણી બધી બાબતો છેલ્લા 22 દિવસથી આપણે પ્રભુની વચનમાં જોઈ. આજે આપણે એક એવી વાતને જોવા માંગીએ છીએ અને વાત તો એ પ્રમાણેની છે કે પ્રભુના સેવક સ્તેફન કે જેમના વિશેની આ વાત છે. સ્તેફનનું જીવન એ બહુ અદ્ભુત એવું વિશ્વાસી જીવન છે અને બહુ અદ્ભુત એવું ઉદાહરણ છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનો જે નિર્ધાર એ સ્તેફને કરેલો છે અને એમાં કોઈ પણ રીતે તે સમાધાન કરવા માંગતા નથી. આજનો જે વિષય પર આપણે વાત કરવા માંગીએ છીએ આ સમાધાનના વિષય પર વાત કરવાની છે. ઘણી બધી વાર આપણે માણસો તરીકે વિશ્વાસી જીવનમાં ચાલતા પરિસ્થિતિઓ સામે, લોકો સામે, સમાજ સામે અથવા તો નકારાત્મક લોકોની સાથે ઘણી બધી વાર સમાધાનની પ્રક્રિયામાં આવી જઈએ છીએ. આપણને એવું લાગે છે કે જો હું આ નહીં કરું તો મારું અસ્તિત્વ એ ખતમ થઈ જશે. પ્રભુનું વચન કહે છે કે સ્તેફન એ જ્યારે પ્રભુની રજૂઆત કરે છે અને આ સ્તેફનની જે બોલવાની પદ્ધતિ છે પ્રેરિતોના કૃત્યોના 7મા અધ્યાયમાં લખવામાં આવી છે. એ આખો 7મો અધ્યાય અદ્ભુત બાબતની રજૂઆત કરે છે. 6ઠ્ઠા અધ્યાયથી શરૂઆત થાય છે કે શિષ્યોની સંખ્યા વધતી જતી હતી ને હિબ્રુઓની સામે ગ્રીક ને યહૂદી લોકોએ બળબડાટ કર્યો અને વહેંચણીમાં તેઓની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી વગેરે વગેરે બાબતો આપણે જાણીએ છીએ. ઇતિહાસમાં પાછા જવા માંગતા નથી, પરંતુ એ સમયે 7 વ્યક્તિઓની ભાણા પીરસવા માટેની સેવાને માટેની પસંદગી કરવામાં આવી અને બાઇબલ કહે છે કે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર હોય એવા વ્યક્તિઓને પસંદ કરવામાં આવ્યા અને જેમાંથી એક વ્યક્તિ કે જેનું નામ સ્તેફન છે એને પસંદ કરવામાં આવેલો. અને પ્રભુનું વચન કહે છે એ સ્તેફને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સાક્ષી આપી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાત કહી, એ વાત બહુ અદ્ભુત હતી. પ્રેરિતોના કૃત્યો તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 8મી કલમથી આગળ વાંચી આપણે તો લખ્યું છે, સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. તેણે લોકોમાં મોટા અદ્ભુત કામો અને ચમત્કારો કર્યા અને લોકો 9મી કલમમાં લખ્યું છે, લિબર્ટીની કહેવાતી સભામાંના કુરેનીના, અલેક્ઝાન્દ્રના, કિલિકિયાના તથા આશિયાના કેટલાક લોકોએ આગળ આવીને સ્તેફન સાથે વાદ વિવાદ કરવા લાગ્યા. વાલો, પહેલી જે બાબત આપણે પ્રભુના વચનમાં શીખીએ છીએ એ તો એ છે કે પ્રભુનું વચન કહે છે કે પ્રભુના લોક તરીકે કોઈ પણ કામ આપણે કરીએ પ્રભુના રાજ્યને માટે, પરંતુ આપણને એ પ્રભુના વચનનું જ્ઞાન હોવું એ બહુ જરૂરી છે. એ પવિત્ર આત્માનો સ્પર્શ હોવો બહુ જરૂરી છે. કેટલા બધા લોકો આજે એવું માને છે કે મંડળીની અંદર ફક્ત વચનની સેવા હોય કાં તો બાળકીય સેવા હોય એના માટે સ્વાર્પણની જરૂર છે, બીજા બધા માટે નહીં. બીજામાં આપણે વ્યસનો કરતા હોય તો ચાલે, ખોટું જીવન જીવતા હોય તો ચાલે, પણ પેલું સમાજના ઘરની વ્યવસ્થામાં કંઈક મદદ કરતા હોય એની જેમ એ ચર્ચમાં, મંડળીમાં, દેવળમાં મદદ કરવાને માટે આવે છે. પોતાના જીવનને છોડવા માંગતા નથી. જ્યારે પ્રભુનું વચન કહે છે આ સ્તેફન જ્યારે આ સેવાની અંદર જોડાય છે એ પ્રભુના કૃપાના સામર્થ્યથી ભરપૂર હતો
અને એને જે અદ્ભુત એવી સેવા સોંપવામાં આવેલી એ સેવાથી પણ વિશેષ ચમત્કારિક કામો એના દ્વારા થયા. અને જ્યારે બોલતો તો બહુ જ મોટા જ્ઞાની લોકો એની સાથે આવીને વાદ વિવાદ કરતા હતા. પણ પ્રભુનું વચન કહે છે કે જ્યારે તમે તમારી સેવાની અંદર એ બાઇબલના વચનો પવિત્ર આત્માના સ્પર્શમાં કામ કરશો તો બીજી જે બાબત આપણે શીખીએ છીએ તો એ કોઈ પણ આપણી સામે ટકી શકશે નહીં. 10મી કલમમાં લખ્યું છે, પણ તે એવા જ્ઞાનથી અને આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહીં. બહુ અદ્ભુત બાબત લખી છે, તેઓ ટકી શક્યા નહીં. 11મી કલમ, ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યા જેઓએ કહ્યું કે અમે તેને મૂસા અને દેવની વિરુદ્ધ દુર્ભાષણ કરતા સાંભળ્યો છે. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે લોકો તમારી વિરુદ્ધ મારે લીધે તરે તરેની ભૂંડી વાતો અસત્યતાથી કહેશે ત્યારે તમને ધન્ય છે. એ વાત તાદશ્ય રીતે સ્ટેફનના જીવનમાં થતી જોવા મળે છે. એણે સત્યની વાત કરી છે, સત્યથી વિમુખ ગયો નથી, પરંતુ એનું સત્ય એટલું સામર્થ્યથી ભરપૂર છે કે એ સમયના લોકો એ સત્યને દબાવી શકતા નથી. તેની પર આરોપો મૂકીને એને ખતમ કરવાની કોશિશ કરે છે. 12મી કલમ, અને લોકોએ વડીલો એને શાસ્ત્રીઓ ઉશ્કેરીને તેઓ પર તૂટી પડ્યા અને પકડીને સભામાં લાવ્યા. 13મી કલમ કહે છે, તેઓએ જૂઠા સાક્ષીઓને ઊભા કર્યા જેઓએ કહ્યું કે માણસ એ પવિત્ર સ્થાન અને નિયમશાસ્ત્રની વિરુદ્ધ દુર્ભાષણ કર્યા વગર રહેતો નથી. 14મી કલમ, કેમ કે અમે એને એમ કહેતા સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે અને રીતિરિવાજો જે મૂસાએ આપણને ભરમાવ્યા છે તેઓને તે બદલી નાખશે. વલાઓ, જે પરિસ્થિતિમાં આપણે વાતની શરૂઆત કરી કે સ્ટેફનને એક વિશેષ કામ સોંપવામાં આવ્યું, પણ એ પવિત્ર આત્માથી ભરપૂર છે, પ્રભુના વચનને જાણે છે, પ્રભુની વાતને ઓળખે છે, અને એની બહુ મહત્વની બાબત છે. બીજી બાબત આપણે જોઈ રહ્યા છે કે એ બાબતની અંદર ઘણી બધી માથાકૂટ થાય છે, પ્રશ્નો થાય છે, પણ પ્રભુનું વચન કહે છે બધી બાબતોમાં વિજય કોણ અપાવે છે? ઈશ્વર. એ લોકો એના સત્યની સામે, એની વાતની સામે, એની સુવાર્તાની સામે ટકી શકતા નથી અને જાત જાતના દુનિયાવી કાવાદાઓ તેઓ કરી રહ્યા છે. સ્ટેફનની વિરુદ્ધમાં ઘણું બધું કામ કરવામાં આવે છે, જૂઠા સાક્ષી ઊભા કરવામાં આવે છે, લોકોને ચડાવવામાં આવે છે અને ઘણી બધી બાબતો કરવામાં આવે છે. પ્રભુનું વચન કહે છે આ બધું જ થયું, આ બધી જ પરિસ્થિતિઓ આવી. પણ ત્રીજી બાબત જે આપણે શીખવા માંગીએ છીએ, ગમે તેવી પરિસ્થિતિઓ આવે, તમારે અને મારે કોની તરફ જોવાનું? આપણા પ્રભુ તરફ જોવાનું. તેની તરફ જુઓ કે જેથી તમારા મોં કદી પણ ઝંખવાણા પડશે નહીં. હાલેલુયા. પ્રભુનું વચન કે છે 15મી કલમમાં, જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ, પ્રેરિતોના કૃત્ય 6:15, જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ તેની તરફ એકી નજરે જોઈ રહ્યા અને તેઓને તેનું મોં દેવદૂતના જેવું દેખાયો. આટલી ભયંકર પરિસ્થિતિ, લોકો આરોપો મૂકી રહ્યા છે, ખતમ કરવાને માટે તૈયાર બેઠા છે, કંઈક મળી જાય એની શોધમાં છે, લોકોને પૈસા આપીને કદાચ તૈયાર કરવામાં આવ્યા હશે, હોદ્દાની લાલચ આપીને તૈયાર કરવામાં આવ્યા હશે, જૂઠી સાક્ષી ભરવામાં આવી રહી છે, અને બધી જ પરિસ્થિતિમાં પ્રભુનું વચન કહે છે આ સ્ટેફન જે પ્રભુના સેવક છે એનું મોં એ દેવદૂત જેવું દેખાય છે. ભલાઓ, પ્રભુનું વચન કહે છે આ સ્ટેફન જે વાત કરે છે, જે રજૂઆત કરે છે અને એનું બોલવાનું જે સામર્થ્ય છે એની આગળ આ પૃથ્વીની સત્તાઓ ટકી શકતી નથી. અને જ્યારે પૃથ્વીની સત્તાઓ તમારી સુવાર્તાની સામે, તમારા વિશ્વાસી જીવનની સામે, તમારી વિશ્વાસી લાઈફસ્ટાઈલની સામે જ્યારે ટકી નહીં શકે તો તમને ખતમ કરવાને માટેના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવશે. પરંતુ આપણે શું કરવાનું? આપણે એ બોલવાનું ચાલુ રાખવાનું. સ્ટેફને પણ એ જ કર્યું. સુવાર્તા આપવાની ચાલુ રાખી, સત્ય પ્રગટ કરવાની સેવા ચાલુ રાખી, લોકોને બદલવાનું કામ ચાલુ રાખ્યું અને પ્રશ્નો થાય છે, પરંતુ એ પ્રશ્નોમાં પ્રભુની કૃપા એની સાથે છે.
ભલાઓ તમે વાંચો 54મી કલમ, પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાયની 54મી કલમ. આ વાતો સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા. ઘણી બધી વાર પ્રભુના સેવકો તરીકે આપણને જ્યારે એવું કહેવામાં આવે કે બહુ સરસ વચન છે તો બહુ ખુશ થઈએ છીએ, અને કોઈક આવીને આર્ગ્યુમેન્ટ કરે કે સાહેબ આમાં વચનમાં આ હતું, પેલું હતું, મને ના ગમ્યું, તો ઘણા બધા પ્રભુના સેવકો, સેવિકાઓ, ઇવન લેમેન ભાઈ બહેનો દુઃખી થઈ જાય છે. બોલો, ઘણી બધી વખત લોકોને ન ગમે એવું પણ પ્રભુને ગમે એવું વચન આપવાની બહુ મોટી જરૂરિયાત હોય છે. લોકોને ગમાડવા માટેની સેવા આપણે કરતા નથી. આપણે પ્રભુને ગમે અને પ્રભુના માર્ગમાં ચાલીને પ્રભુના વચન આપીએ છીએ. ભલો, પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે કહે છે, તેઓના મન વિંધાઈ ગયા અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા. પ્રભુનું વચન કહે છે 55મી કલમ, પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા દેવનો મહિમા તથા દેવને જમણે હાથે ઈસુને ઉભેલા જોયા. ચોથી બાબત, આ બધી જ પરિસ્થિતિમાં એનું ધ્યાન તો એક જ બાબત તરફ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. જગતની ઘણી બધી વાતોમાં આપણે ખોવાઈ જઈએ, તકલીફમાં મુકાઈ જઈએ, આરોપોથી ઘેરાઈ જઈએ, મુશ્કેલીમાં મુકાઈ જઈએ, અને ઘણી બધી વખત જગતની વાતોમાં આપણે ખોવાઈ જઈએ છીએ, કારણ કે આપણે એ સુવાર્તા તરફ, એ સત્ય તરફ ધ્યાન નથી આપી શકતા. પણ પ્રભુનો સેવક એ જીવનના છેલ્લા શ્વાસ સુધી ઈસુને જોવાની વાત કરે, ઈસુને જોવે, એના સામર્થ્યને, પવિત્ર આત્માના સ્પર્શને અને દેવની કૃપાનો અનુભવ કરે, કારણ કે એનું લક્ષ્ય, એનો હેતુ એ પ્રભુને એનો વધસ્તંભ છે, જે આપણે કદાચ આજે સાંજે ભૂલી ગયા છે. આપણી સામે આ પરિસ્થિતિઓ આવે તો શું થાય, એ પ્રશ્ન વિચારવાની જરૂર છે. આજની પરિસ્થિતિઓ ધીમે ધીમે કરતા કરતા બગડી રહી છે. ઘણી બધી જગ્યાએ મંડળીઓની અંદર, ચર્ચોની અંદર એને બંધ કરી દેવાને માટે લોકો આવે છે, ચાલુ ભજન સેવાઓમાં ખલેલ પહોંચાડે છે. ધીમે ધીમે એક ભયંકર પરિસ્થિતિ તરફ આપણે આગળ વધી રહ્યા છે. આંતરિક રાજકારણ, બહારનું રાજકારણ, ઘણી બધી બાબતો આજે અસરો કરી રહી છે, અને શૈતાન અલગ અલગ રીતે મંડળીઓને, લોકોને, બાળકોને, સેવાઓને ખતમ કરી નાખવાના પ્રયત્નો કરે છે. પણ પ્રભુનો સેવક જે રીતે કામ કરે છે, એ કામ કરવાની બહુ મોટી જરૂરિયાત આજે છે. વિશ્વાસી જીવનનો મતલબ એ છે કે આસપાસની પરિસ્થિતિઓ ગમે તે થાય, એક જ બાબત પર વિશ્વાસ કરવાનો, મારો પ્રભુ જે છે તે છે, એ અચળ છે, એને હલાવી શકાય એવો પ્રભુ નથી, એને બદલી શકાય એવો પ્રભુ નથી. આ પૃથ્વી પરનો કોઈ ઘેટા પાળક નથી કે તે તકલીફ જોઈને પોતાના ઘેટાને છોડીને ભાગી જાય. વાલો, પ્રભુનું વચન કહેશે 56મી કલમ, તેણે કહ્યું કે જુઓ, આકાશ ખુલ્લું થયેલું તથા દેવને જમણે હાથે માણસના દીકરાને ઊભેલો હું જોઉં છું. લોકો સાંભળી નથી શકતા, એટલો કકળાટ, બબાલ, માથાકૂટ, પ્રશ્નો ચાલે છે, પણ એની અંદર પણ એનું ધ્યાન એ આકાશ તરફ છે, માણસનો દીકરો ઊભેલો છે એની તરફ છે. અને લોકો હવે કંટાળી ગયા છે. લોકોએ શું કહ્યું? બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, એક સામટા તેના પર ધસી આવ્યા અને બહાર લઈ જઈને એને પથ્થરે મારી નાખવાની માટેની તૈયારીઓ કરી. વાલાઓ, આજે આ સમય, છેલ્લી બાબત જે આપણે આજના દિવસની શીખવા માંગીએ છીએ તો એ સ્ટેફનનું મૃત્યુ એ સુવાર્તાની હાર નથી, પણ એ સુવાર્તાની જીત છે. ઘણી બધી વાર આપણને એવું લાગે કે આપણને હેરાન કરવામાં, પરેશાન કરવામાં અને પ્રભુના સત્યને લીધે સહન કરવું પડે, તો આપણામાંથી કેટલા બધા લોકો પ્રશ્ન કરે છે, આવું ના ચાલે, કેમ પ્રભુ કશું બોલતા નથી? વિચાર કરો કે એક માણસે આખી સાનેદ્રીનની આગળ ને લોકોની આગળ આખી વાતની રજૂઆત કરી, એને પથ્થરે મારી નાખવામાં આવ્યા, અને આજે આપણે વિચાર કરીએ છીએ કે મારી સાથે આવું કેમ થાય છે?
પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે કહે છે, કદાચ એ સ્ટેફનના મૃત્યુથી, સ્ટેફનના શહીદી વોરવાથી જો પ્રભુના નામને મહિમા મળતો હોય તો શહીદી વોરવા માટે તૈયાર થવું પડશે. નહીં ચાલે, તૈયાર થવું પડશે. પ્રભુનું વચન કહે છે એની સાક્ષી, એની શહાદત એ આજે પણ હજારો લોકોને અદ્ભુત રીતે એની કૃપામાં દોરે છે. એની સાક્ષી આજે પણ પવિત્ર આત્માના સ્પર્શમાં કેટલા બધા લોકોના જીવનને માટે એક આશીર્વાદનું કારણ છે. આજે પણ એ સાક્ષી બોલી રહી છે. સ્ટીફન આપણને શીખવે છે વિશ્વાસથી ભરપૂર જીવન જીવો. ઇતિહાસ અને દેવના વચનમાં ઊંડા ઉતરો અને કોઈ પણ પરિસ્થિતિઓ હોય એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી આપો, પછી ગમે તે થઈ જાય. આજે એ વિશ્વાસી જીવનનો બહુ મોટો પડકાર આપણને મળે છે. વિશ્વાસથી ભરપૂર જીવન જીવીએ. ઇતિહાસ, જે બાઇબલનો ઇતિહાસ છે, પ્રભુના વચન છે, એમાં ઊંડા ઉતરીએ અને ગમે તેવી પરિસ્થિતિઓ થાય પણ પ્રભુની સાથે ઊભા રહેવાને માટે તૈયાર થઈએ, એ બહુ જરૂરી છે. આવો પ્રાર્થના કરી આપણા મસ્તકો પ્રભુની નજરમાં નમાવીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે ફરી એકવાર તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનને માટે તમારો આભાર માનીએ છીએ. જે લોકો સાંભળ્યા છે, સાંભળી રહ્યા છે, સાંભળનાર છે, દરેકને પ્રભુ તમારી કૃપા આપજો. આજે સુવાર્તાની બહુ જરૂર છે, સત્યની બહુ જરૂર છે, તમારા માટે ઊભા રહેવાની બહુ જરૂર છે. ત્યારે પ્રભુ તમારું સામર્થ્ય, કૃપા, તમારી દયા, તમારા પવિત્ર આત્માનો સ્પર્શ આપજો કે અમે તમારા વધસ્તંભના સત્યમાં ઊભા રહી શકીએ. અમારી પ્રાર્થના વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.